નથી. જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુના સંસ્કાર નહીં ધાર્મિક, જવાહરલાલ નહેરુના સંસ્કાર ધાર્મિક નહીં. સરદારે કહ્યું કે ટુકડોજી મહારાજ આવ્યા છે, રાષ્ટ્રપતિ ભવનમાં છે, નહીં ગયા. બધા જ નેતાઓ પહોંચ્યા, ધાર્મિક હતા, એમના સંસ્કાર નહોતા. ભારત તો સંતોની ધરતી કહેવાય, અને 5-10 વર્ષમાં અમેરિકામાં ડિક્લેર થઈ જશે કે બધાએ ભારતની યાત્રા કરવી પડે. તમે શરૂ કરી દીધી, સારું થયું ને. કેટલા ડાયા, કેટલા તમારા ઇતિહાસો લખાવાના. જેમ સ્ટીવનસન, એડિસન, આઇન્સ્ટાઈન, રાઇટ બ્રધર્સ ના ઇતિહાસો લખાયા. ઇલેક્ટ્રિસિટી તમારો બાપો રાઇટ બ્રધર્સનો તો ક્યાંથી આવે. એડિસન, રાઇટ બ્રધર્સે પ્લેન આપ્યા. એ બસ 600-700 વૈજ્ઞાનિકો થઈ ગયા. અને પછી હવે ઇતિહાસો લખાશે. અંતર સમૃદ્ધિ, કાપરાએ કહ્યું, અંતર સમૃદ્ધિ માટે દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ભારત તરફ નજર રાખવી પડશે. પીઝાની સમૃદ્ધિ માટે ત્યાં, પ્લેનની સમૃદ્ધિ માટે ત્યાં, રોકેટની સમૃદ્ધિ માટે ત્યાં, એગ્રીકલ્ચરની ટોપ સમૃદ્ધિ માટે ત્યાં, બધી પ્રકારની સમૃદ્ધિ માટે ત્યાં. એ લોકો બહુ સારી રિસર્ચ કરી રહ્યા છે. દુનિયામાં તેના ટોપ રિસર્ચ સેન્ટર્સ, રિસર્ચ સ્ટુડન્ટ્સને ત્યાં બોલાવી લીધા છે. અમેરિકાનું મોટા મોટું સર્વોપરી કામ આ એક જ છે. વર્લ્ડના, જાપાનના, ચાઇનાના, રશિયાના કોઈ પણ ભોગે ત્યાં બોલાવીને એને કામ શરૂ કરી દીધું. એ એની સમૃદ્ધિ છે. સારા માણસો ત્યાં. અમેરિકા ખાલી 200 જણ પર ચાલે છે. કેટલા જણ પર? 28 કરોડ પર નહીં, 200 સુપર બ્રેઇન. એના હાથ નીચેના 5000 સુપર બ્રેઇનને કંટ્રોલ કરી આમ ઇઝીલી દેશને ચલાવે છે. પણ હવે દિવસ એવો યુગ આવી રહ્યો છે આંતર સમૃદ્ધિનો. અહીં સમૃદ્ધ